તો પ્લેજમાં હવે બાદ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને લઈને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આજે સરદાર યુનિટી માર્ચનું પણ આયોજન કરાયું હતું। કેસરી નંદન ચોક વિરાટનગરથી ઓઢવ ભાગોળ સુધી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ મંત્રી જીતુ વાઘાણીએ પણ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। અમદાવાદના મેયર, રાજ્યકક્ષાના મંત્રી સહિત સાંસદો અને સાથે ધારાસભ્યો સહિત એએમસીના અધિકારીઓ સહિત પદાધિકારીઓ પણ આ પદયાત્રામાં જોડાયા હતા। મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે સરદાર યુનિટી માર્ચનું આયોજન સમગ્ર દેશમાં થઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 9 તારીખે પ્રારંભ કરાવ્યો હતો। 182 વિધાનસભામાં યાત્રા નીકળશે। આજે નિકોલમાં પદયાત્રા નીકળી હતી। આવતીકાલે ઘાટલોડિયા વિધાનસભામાં આ યાત્રાનું આયોજન છે। લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મ જયંતિ નિમિત્તે ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં જે છે તે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। મારી પાછળના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે 150 વર્ષ પૂર્ણ થયા અને ત્યારબાદ અત્યારે હાલ અમદાવાદના દ્રશ્ય છે કે જે અમદાવાદમાં વિરાટનગર પાસે આવેલું કેસરી નંદન ચોક છે ત્યાં આ પ્રકારે એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને સુંદર મજાનું આખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અશ્વ સવારો હોય, પોલીસના જવાનો હોય કે ફાયર બ્રિગેડના જવાનો હોય, તમામ લોકો જે છે તેમાં જોડાયા છે। સાથે સાથે તેની બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આખું આ વિશાળ રાષ્ટ્રધ્વજ જે છે તે આખો બનાવવામાં આવ્યો છે જેમાં 1000 કરતાં પણ વધારે જે શિક્ષકો જે છે આમાં જોડાયા છે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે આખી આ રેલી જે છે તે અહીંયા વિરાટનગર એટલે કે કેસરી નંદનથી લઈને ઓઢવ ભાગોળ સુધી પદયાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં સુધીનું આખો રૂટ જે છે તે આ કરવામાં આવશે। સાથે સાથે જોઈ શકાય છે કે એક વિશાળ આખો આ રાષ્ટ્રધ્વજ જે છે તે બનાવવામાં આવ્યો છે અને પદયાત્રા થકી આ લોકો જે છે તે આ રાષ્ટ્રધ્વજ સાથે તમામ લોકો જે છે તેમાં જોડાશે। સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જ્યારે આટલું મોટું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે કાર્યકર્તાઓ તો જોડાય છે, સાથે સાથે ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદો જે છે, અમદાવાદના સાંસદો છે, સાથે સાથે તમામ લોકો જે છે તે આ પદયાત્રામાં જોડાય છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે 150મી જન્મ જયંતિ નિમિત્તે આ પ્રકારે એક આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં અત્યારે હાલ કાર્યકર્તાઓ સહિત લોકો જે છે તે આ પદયાત્રામાં જોડાય છે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિવાગેલા, TV 30 ગુજરાતી, અમદાવાદ।